આમ જાય છે, આમ ના જાય. ક્યું પાણી? આમ એકંદર તરનું. ઓય આ પાણી આમ જાય એનો વાંધો નથી ને તને? હા એકંદર મારા ખ્યાલથી આમ જવું જોઈએ, જતું હોય. કારણ કે આની સાઈડ ઉપરથી ખબર પડે. કેની? આ જો આ નકશી એવું હોય? મહા જાણકાર છે ભાઈ. તો રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ. ધારની ભીતોડમાં તમારું સ્વાગત છે. અમારી 50 વીઘાની ખરાબાની કટકી ઉપર અમે આજ બેઠા છીએ ને બાજુમાં પાણીનો દદેડો પડ્યો જાય છે. તો આપણે એવું પડે ને માછવાય પાણી ચાલુ કર્યું સીપરાઓમાં ભાઈ. જો ધડા પલાળી ધડા પલારી હઈ, પણ જે ધડા પલાઈ રહે ને એમાંય કાકરી નથી ઉકળતી ને. રાજુભાઈ એમાંય ઘણા કીધું છે બ્રેકર લઈ આવો. હા, બ્રેકર સિવાય થાય નહીં ભાઈ. અમારે ખાલી 6 ખાડા કરવા છે, એના હાટું બ્રેકર અમારે ક્યાં ગોતવા જવું હલાવે? ના પોહાય ને. આવે નહીં, કોઈ ના આવે. અને આજુબાજુ ક્યાંય હાલતું હોય ને તો હજી સમજ્યા, પણ આજુબાજુમાં ક્યાંય એવા કામ ચાલુ નથી એટલે બ્રેકર નો કઈ મેળ નહીં પડે. જે થાય નહીં અમારે કોઈ સમયડીને ખાડા કરવા. કાલે હાઈતમ વહી ગઈ છે તો હાઈતમ નો આખો દી પાયરો તો રાજુભાઈ કઈ કર્યું ને કાલ એનો ખાડા નતો કર્યો ને, પાણી પલારવા ગયો તો એકવાર, એ કદાચ મેં દીઠો હતો. અને બાકી કાલે આપણે હાંજે ટુકડી સિંગલ ફેસ ઉતારી છે આપણે ઓયડી વાળા ન્યારમાં. વડી મોટર હતી ને એ કાઢી લીધી છે, એને ઉતારી આપણે ઘરને પસવાડે. જે 2 વર્ષ પહેલા નવો ન્યાર કર્યો ને એમાં કે બંબો બગડે ને એવા હતું, કેબલ કાપી લીધો, એમાં પાણી બાણી કંઈ હાલે નહીં. અને આપણે નદીના કાંઠે જે હતી ને એ મોટર સિંગલી અહીંયા ઉતારી દીધી છે. ભરી ગઈ હતી, પંપ બનાવ્યો, મોટર બનાવી, બધું આખું કમ્પ્લીટ કરી અને કાલ હાંજે ઉતારીને અટાણે ચાલુ કરી છે. આ નિયારમાં જોવાનું છે કેટલી વાર હાલે. અહીંયા પલારવું નથી, પણ અહીંયા અમારે જોટિંગ કરવાનું છે ને આપણે અવેડાવાળી નળીમાં. એટલે બંબો કેદીનો પડ્યો હતો, એમાં મકોડા ને જીવડા ને ગરી ગયા હતા. તો પેલા ચોખ્ખો કરી નાખી અને પછી ફિટ કરીને તો વાંધો ના આવે, ઘરે ચોખ્ખું પાણી જ જાય ડાયરેક્ટ. એટલે બસ એવા કામની શરૂઆત કરી. એટલે ટૂંકમાં કાલે આખો દી બ્રેક હતી, ખાડાઓનું કંઈ કામ નથી કર્યું. આજ રાજુભાઈ ઘડીક વાર કૂચે મળ્યો, પણ છીપરું બહુ પાકું છે. કારણ નથી થાય એમ ને હવે. તો હવે એની સાઈડમાં થોડો ગાળો કરી લઈ, ખાડો કરી નાખી સાઈડમાં. ડંગણા ચણવા હાટું ભલે ઉપર ચણાઈ જાય, ઉપર નહીં પણ સિમેન્ટ પકડે એવું ઓલું પાકું બળતા લેવી પડે ને. અને આ સિંગલ ફેસ છે ને 3 ફેસ મોટર છે, 3ની મોટર છે. 2 નો નળો છે એ જો ભરાઈને આવે છે મોટું. કેટલી વાર આવે. પરવા આપણે જે ટ્રાય કરી ને ત્યાં આમાં ટૂંકમાં અડધી કલાક સવારે હાલતું અને અડધી કલાક સાંજે હાલતું, એટલે ટોટલ 1 કલાક હાલી જતું. એટલે આપણે પાણી પીવા પૂરતું થઈ જતું. અને હા, અમારે આશા છે કે આમાં તો ઠીક રીએક ના રહીએ, પણ જે ઓલો ખડખડ વાળો નિયાર છે ને એમાં હજી 7.5ની મોટર હાલે છે. ઝાડવાન બકાલું ખૂબ લીલું ને ખૂબ પીએ 2 દી કા. બહુ પાણી છે. પાણી બહુ છે અટાણે, ભગવાનની દયા છે. કાકાને તલ હે 7-8 વીઘાના, ઈ પી જાય એટલે એની ટૂંકમાં બ્રેક આવી જાય જબરી બધી, એટલે વાંધો ના આવે ને. કરે એને અમારે એક જ કનેક્શન છે. ચાલો હવે અમે જરાક હાંધા ફિટિંગ કરી લઈ. હાંધા કરીને આપણી જિંદગી ધીરે ધીરે નીકળી જાય. ક્યાં રાજુભાઈ? હા, બસ એવા જ કરવા. અહીંયા વાલ મૂકેલો હે અને આ કટકો અહીં સુધીનો જ છે કે આપણે આ કટકીમાં કંઈ પાવું હોય ને તો એ વાટો અહીં મૂક્યો તો કે અહીં ઝૂંપડે આપણે પાણી ભરવું હોય તો કામ આવે. તો હવે એ જ નળીમાં આપણે હલાડ દઈ અને વાં બંધ કરી આવીએ એટલે ડાયરેક્ટ અવેડે વયું જાય પાણી. શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? તો જો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા આવેડે. પપ્પા આવેડો ભરે છે પણ આવેડામાં પાણી નહીં ટકે, ટકી જાય બે એવું હોય. હા, બકાલું નેદવામાં ધૂમ ધકાર કામે હે સાસુઓ. સાસુજી અને છોટી બહુ. લાલ આપણે જઈએ મુલાકાત લઈ ફ્રેન્ડ્સ અટાણા સુધી ભાઈ કૂચે મળી ગયા અમે ઓલી નળી વાહન હાંધા વાહન. જમાનો છે થઈ કાકડી લગભગ એક ટક્યા નહીં જ્યાં થાય ત્યારે વિરાન નજી એનું પડે નીકળે.
કાકડીને સફાઈઓ કરી નાખ્યો હે ને વેલા હવે માંડે બગડવા. તુરિયામાં પહેલાથી જ વાયરસ આવી ગયો. કાકા કહેતા હતા કે પાણી વધારે થાય ને એટલે તુરિયામાં વાયરસ આવી જાય. અને જમાવટમાં ચોરા, ગુવાર, ભીંડા, રીંગણી કંઈ ઘટે નહીં હવે. અને ધાણા અને કા ટીટોડીના બચ્ચા હે ને ત્યાં સુધી અહીંયા ને અહીંયા રહીએ. હું ટાટારક હોય આપણે એક દિન બે દિન પાણી પાઈ બકાલામાં. ને અમારે વિરેનભાઈ હવે હીરો બનીને આવી ગયો કાલનો જો બનાવી દીધો. બાકી નંદલાલ ભાઈ આ બાજુ જો નેદવાનું કામ હાલે. જય શ્રી કૃષ્ણ. આજ વળી બકાલામાં સાફ સફાઈ કરવા આવી ગયા હે. હમણાં તાર કાકા ઘેર 2-3 દી રહ્યા ને બહુ સંભળાવી રાખી કે બકાલામાં ખોળતા જો ને અમે જોવાય ના આવી. હા એમ તો આપડા ભાઈ બધા હે ને બહુ કામ ના. સવારમાં ઉઠીને બ્રશ કરીને આઈને જોઈ જાય કે આપણું બકાલામાં કેટલીક રોનક છે. બાકી આમ કરીને ખડનું સોટું ઉપાડે નહીં. ડુંગળીમાં તો વેલું જતું કોઈ ઉપાડ્યું નહીં જતા કાયમ બે ભાઈઓ બાકી આ બધું બકાલા પર નેદાઈ ગયો. ઈ અમે જ નહીં દઉં પાછું તમે કે આ એક ક્યારો મેં ઓલો રીંગણી નું એક વાર નથી ગઈ હતી. આ ક્યારે લઈને જતો તમે કેમ જીત્યું ભાઈ મારા બા ના હાથ કારા ના પડે ની વાત. ના ભાઈ કામ કરવું હેલ્પી નું નથી. કામડા ભરી જાય એટલે એવા તડકા પડે. બાને નામે સમર્પણ લઈ દીધો હે પણ શું કે જીવ નથી હાલતો કામમાં કોઈ જીવ હોય એવું હાલે ને. ઠીક હે. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે રીંગણી ના ક્યારા નેદી છે. હું ઓલી માં રીંગણા ફૂલ થાય તો આમાં ચાલુ થઈ જાય. હવે આમાં ફળ લાગી ગયો. હવે આ ચાલુ થઈ જાય. થોડીક મોડી વાવવાની જરૂર હતી. હજી છે આપડે ભાઈ ને મૂકી યાદમાં કોથળો ભરી. શું કરવું આટલા રીંગણા નજીક બાપુ રોપ કરવાની તૈયારી થઈ ગઈ. અટાણે રોપ ના કરાય. ઈ ત્યાં વડા રીંગણા હોય ને ઓરા જેવા તો એને મોડા કરાય. ક્યારામાં વવાય ને એ રીતનું કરાય. ગણતરી હોય તો આ કટકી વાવી દઈ. હું રીંગણા ના રીંગણા ના હોય. હા ઉતારવા હેલતો હોય ને દૂધી વાર જોયું કેવી. દૂધી તો હવે દૂધી તો જોરદાર થાય. આપડે પરવે હલવા ખાધા ને અવારે લગભગ હલવાની ગણતરીમાં. અટાણે જો પાંજે લઈ ગઈ પણ અમુક પછી અંદર ઓલી સાયામાં હોય ખબર ને એ બગડી જાય. બાકી એ દી પાંજે વેલા બહુ નેરવા છે દૂધી ના હોય આયો જો એટલે 10 હે પાન કઈ એવું બા કઈ થતું નહીં હોય. દૂધી ને રોગ બોગ બીજો લાંબો કઈ આવતો નહીં હોય. ના બીજું કઈ ના છે. કરી બગડે તો ભલે બાકી નકર આપડી થઈ જ જાય. લેવી નહીં પડે. કાના વધારે જોતી હોય ને ના રે ના હવે એને નથી બહુ ભાવતી. આપડે જયડા ગાય ના હાથમાં ઈ તો હાકા નું અસલ થાય. હાકો ચડાવ કરો હો ને એટલે થાય તેજ એટલે ભાવ. હા નકર ના ભાવે. એ તો સાચી વાત છે. હા લહણ ને આમ હરી ને તજ ને એવું બધું વઘારમાં નાખીને પછી સેજ ગોળ નાખીએ એટલે આમ પતકોરા હાથમાં એવું થાય. સેજ ગોળ વાળું મીઠાઈ ગળ તો નાખવો પડે. થોડો ગર હોય ને બાકી અમારે ખડ જોઈને તો કોઈ દાંત કાઢજો નહીં. પાછું 15 દી અંદર આવું ને આવું હોય. હા એટલે અમારે એમાં કોઈ હિસાબે પૂગ ના થાય નેદવાની. નકર અમારા બધા અહીંયા બ્રશ કરવા આવે 5-5 છોટા નિયમ લઈ લે કાયદેસર. જેમ સુરભી મોમાઈમાં નું નામ લે એમ કે આપણે સવારમાં ઉઠીને 5 છોટા એમાં ક્યાંથી. વારે વાહ તમે 3 હાવ ટીલાવાળા હે. અમારો જીવો ગુલફી ખાધી એટલે ઓગારી ગયો ને વાઈટ કામ પીવા જેવું હે કે રહ્યું કે વિરેનભાઈ એના પૈસા ની લઈ આવ્યા. એ જીગર ના પડે એની બાબુ. હા તો ભાઈ સાચું. તો આપડાથી ના ખવાય હો એ ગુલફી. હા વિરેન ના આગ્રહ એટલે કાલ આપડે વિરેન ને પૈસા દે કઈ વાંધો નહીં. 10 વાળી પછી તમે 3 વાઈટ જોજો બહાર ખાજો. આવું તો આપડે ઘેરે બનાવી હતી. બાપુ બધું લઈ આવ્યા. શું કેવાય બધું નાખી ચાંદ પકાન. આપડે નવું ફ્રીજ લીધું હતું ને જે મોહિન ભાભા આગળથી. હા પછી બધી વ્યવસ્થા બાપુ એ કરી દીધી પણ ગુલ્ફી જ કોઈ દી ના બનાવી. બધું આવ્યું તો ખરા. ઓઠા લગભગ 2 વાર ગુલ્ફી બનાવવાના આવી ગયા ને એ હવે ભંગારમાં વયા ગયા હે. જો કે નગર હતું બધું ઘણું. જો ગુલ્ફી તો મેલો ને તો આ ઝીણકા ટાળિયા પછી ફ્રીજ આગળ ના થાય. વડા તો હાલો સમજે પણ ઝીણકા સમજે નઈ ફ્રીજ થી આગળ ના થાય.
હા ને આ તો હારું તો નથી બા હા ભાઈ એટલે ખરેખર સારું નથી. આપડે બાપુ જ પીતા પેલા કેમ હવે મૂકી હવે દીધું. ઓછું પડી ગયું પછી માનસી સમજી ગઈ. નકર ઈ તો એકવાર પોસડાટ ખાય એટલે બધા સમજી જ જાય નાવીને. નકર ઈ ઠંડુ પાણી પીને ઈ જ પાણી પીતા જઈને અરે બોટલું ને બોટલું ફેરવતા અહીંયામાં લગભગ ખર્ચો મલક કરી નાખ્યો આમ. દારૂડિયાના અહીંયા ના હોય એવા અહીંયા લીધા કિંમતી. તો ઈ તો ગાડીમાં રાખવા હાટું રાખ્યા પણ ગાડીમાં જઈને તે કોઈ દી ભરવા નોહણ ના આવે એમાં ને એમાં રોગું પડ્યો રહીએ. ગાડીમાં તો પોહાય જ નહીં કારણ કે બહાર જતા હોય એટલે તો બિસ્લેરી લેવી જ પડે ફરજિયાત એમ. ત્યાંથી ભરી જાવ પણ આ બોટલું માં હાજ આવી જાય હે રાધુ આપડે ઓલા હિંગલા હોય ભરી જાય તો બિસ્તરી શું લેવી પડે તો બધાને સતના શાક કરવાની હોય. હા ઈ તો બા હવે આ છે ઈ તો બધું શું કે ભેગું કરીને રાખ્યું તો કઈ કામ નહીં આવે. જો ધરતીકંપ ને વાવાઝોડું કદાચ ભૂટકી રહીએ કઈ નથી આવવાનું મજા કરો તમે. હમણાં બા એક દેશમાં આવ્યો ઈ તો તમે વિડીયો જોવો તો તમને એમ થાય કે મહી ગયું કાંઈ ખાઈ પી લેવાય ને કઈ રખાય નહીં એવું લાગે. ઈ તો લાગે તમને હા પણ પછી તમને એમ થાય કે મારા છોકરા ભણે ગણાય ને પછી છોકરાને હક પણ કરવાનું હો થોડું ધ્યાન દેજો કઈ. પ્રમાણે શું કે બધું માણસ ની આયરે બધું નામી જ કરવું જોઈએ. હા ઈ તો પણ જમાનો હે અટાણા પેલા ભાઈ ના થયા પછી રાજુભાઈ ના પછી અમારા પછી રેખાબેન ના ઈ પછી આમ હાલતું જાય ઈ પ્રમાણે શું કે જમાનો આવતો જાય ઈ પ્રમાણે બધું વ્યવહાર આમ છોકરાને તમે લગન ધામધૂમ થી કરો ને તો ખર્ચો મલક નો જ આવે ટૂંકમાં. હા પણ અટાણે આમ માણસ ને સારું થાય એટલે કરી શકે છે ટૂંકમાં એમ. ને પેલા માણસ ને એમ હતું નહીં એટલે ના કરી શકતો. હા એટલું આવી સિસ્ટમ ઓછી હતી. આ કઈ ફેન ફતુર નતા. હા હવે આમ ફેન ફતુર છે આમ રૂપિયા આવે એટલે બધા માણસ ને એમ થાય ને કે હવે આપડે હા અટાણે ત્યાં વળી એના કરતા વધતું જ જાય છે. હા બધું વધતું જાય ટૂંકમાં કઈ વાંધો નહીં બધેનો જમાનો છોકરાને મોજ મજા કરાવે બધું કરાવે ને એમાં અમુક છોકરો કઈથરે તો કાં છોકરી કઈથરે. મા બાપ ને તો લગ્ન કર્યા હોય બધું માથે પડે તો શું કરે એ ભાઈ મોરા હોય ને તો કોક નું થાય એવું એમ. હા પછી અમુક વાયડી ના ભૂટકી દે તો શું કરે લે. જમાનામાં આ જમાનામાં તો એવું હાઈલ જ રાખે છે. હો ની મોજ થી હો જીવતા હોય આપડે આપડી રીતે બીજા બીજાની રીતે જેવી રીતે આવે એવી રીતે બધા જીવતા જાય. આપડે મજા આવે કામ કરીને ઘડીક વાર બે હાહુ આવી ગઈ 2 કલાક હજી જઈને રોટલા કરવાના છે. ભૂખ લાગી ગઈ હાલો 2 ક્યારા ને દઈ ગયા ને. હા હાલ ચોખા થઈ ગયા જો કેવા થાય ને કે આપણે નહીં દઉં એમ. એટલે હવે આ બપોર પછી તો જરાય વાંધો નહીં આવે. અટાણે તો નામી ગારો પડ્યો. આ તો દેહી ટમેટી ના રોપડા હશે ક્યારો ચોખ્ખો કરી દે ઘણા આવ્યા હતા આમાં હો દેહી ટમેટી ને. હા પાછી આમાં વાવી દેવી તો આમને આના ભેગી પારી વાવી દેવાય એટલે આ દૂધી તો અમે નીકળી જાય ગમે તે ટમેટી રહી જાય. અને આ બાજુ મમ્મી બ્લાઉઝ સીવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલ બ્લાઉઝ સીવાનું હાલે ત્રીજું છે. એક હીબાનું મારે પછી હજી મારા બે ઈ જઈ ટાઈમ આવીએ ત્યાં પેલા બેન ના હિવાઈ જાય અને પછી 4 છે એ રથનું એ હાલે છે. હાઈ તમ કાલ વહી ગઈ છે કાલ ભારે મજા કરી ને હવે બેસી ગયા ધંધામાં. આ બાજુ આપણા ભાઈ ટકાળ મુંડળ બંધ કરતા તું જીવી ભાઈ કહું કાલ ગયા તા બાદરી કરાવવા કા દીદી તો હવે ટકા જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો હું ભણીને આવી ગયો તો ભૂલથી લેવો તો એટલે અમે બધાએ ખાઈ લીધી છે. મેં સુરભી અને જીયાને
અને હવે હું રૂમ ખાવાનથી લેસન નથી ના હવે તો લેશન નથી પરીક્ષા હું જમવા હવે ત્રણ ચાર દિન ને જવાનું છે. 24 તારીખે વેકેશન બેઠા એ ખબર નહીં મારી હોસ્ટેલમાં ભાઈ રજા પડવાની છે 24-25 માં ઓલા બધે ને અમાર બધે 10-12 ને જ પડી ગઈ ને બધાને પડી જાય હતી મમ્મી ને એવી આશા હે કે ભાઈ ને તઈ પડી જાય હા તો તા ભાઈ મોજ કા પછી હાલો તો આપણે જમવામાં બધાને લીલોતરી ટૂંકમાં એમ સારું તો આપણે એક આ કાકડી છે ધોઈને હાલો સુધારી નાખી તો જમવામાં બધા ખાઈ લે એમ તો કોઈ ના સુધારે ખાયું હોય તો આપણે સુધારીને રાખી દઈએ હાલો પેલા ધોઈ નાખો હા જો ભાઈ ટાંકાનું પાણી આવે તો આઈને કાકડી ધોઈ જાય ને પછી આપણે આને સુધારવાની પપ્પાએ ચાલુ કરી દીધું ઘરની કાકડી હે ભાઈ મોજ જ થાવ હા તો આપણે બેસી ગયા અહીં જમવા અને આપણે બનાવવાનું હતું કાકડી સલાડ એમ જો બનાવી લીધું કાકડી મરી લીધી ને એમાં કોથમીર નાખી એમ અને હું બેસી ગઈ હું જમવા આપણા ભાઈને ખાવું હે પણ એને દહીં વઘારવું હતી એને મમ્મી વઘાર દે પછી ખાય આપણે હાથમાં ચૂરમું કરીને ખાઈ લઈએ હાલો ફટાફટ આજ તો ભૂખ લાગી કેમ કે સવારમાં આમ નતું ખાધું મેં એટલે ચાલો આવી જાવ બપોરા કરવા જો મારા પપ્પા અને રાજુ કાકા ને ખાડો કરે હે કઈ ધંધો નથી ને એટલે છે છે બોલો ભાઈ બોલો બોલો તમે બોલો હે ને વીટી લઉં ને પછી બોલો દોણ પાડ્યા પૂરા આ બધી હે ને કોઈ ગરમ થઈ જાય કે કોઈ ગરમ થઈ જાય ને ભેગું અહીંયા ગરમ થાવ હું રામ રામ દાયરા ને ઓય માતાજી કેમ હે રાજભાઈ સારું હે ભાઈ હાલો ભાઈ તો ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે 5:22 થઈ ગઈ છે ને તે જો માંથી હાથ આવ્યો હે એક ભેંસને આડું રહેવું પડે ને તે જરાક જવું જો રાજુ કાકા ખાડો કરે હે સીપરું આવી ગયું પૂરા જો સીપરું આવી ગયું એટલે બહુ મુંડો પાકું પાકું સીપરું આવી ગયું ને જો અહીંયા એક ખાડો કર્યો છે જો આ બધા એવડા એવડા માપના જો અહીંયા દોરી લગાડે પછી અહીંયા વચમાં એક ખાડો આ બહુ ઊંડો નથી જો આ હજી ઊંડો ઘણો થાય એમ ઊંડો તો એટલો આ હે પછી આ એવો આ એક હાયરમાં 3 ઢગલા જો અહીંયા એક એમાં બેન ના 3 જો આમાં સીપરું આડું આવી ગયું એટલે બહુ ઊંડો નથી થતો એક સીપરું આગળ હજી કાઢ્યું છે હાલો ભાઈ ભેહું દોવાઈ ગયું પાણી એ પવાઈ ગયું છે એમાં આપણો ભાગ નથી રાજુભાઈ કેમનો ભાગ્યો ભાઈ અને હે ને પાવડો લઈને એને આમ સેટો ગાર કરી નાખ ને એ સાઈડ જે ડંગણા રાખવાના થાય ને પિલોરિયા ન્યા નામે સિમેન્ટ લાગે એવું કરવું જોઈએ તે પછી હા હા બારલી કરે બે બાજુ જે સાઈડ જોહે ને સાઈડ હવે ભાઈ ફાઇનલ થઈ ગયું આપણે ખાડા થવા નતા થઈ ગયા હવે એમાં કૂચે મેળવાનું થતું નથી બ્રેકરનો બેગ જગ્યાએ તપાસ કર્યો પણ લગભગ બગડેલ છે ખરાબ થઈ ગયા એવા સમાચાર મળ્યા છે અમારા ગામમાં જ છે એક ભાઈ આગળ તો બહુ મોટું છે એ મારો ભાઈબંધ છે એટલે એને ખરાબ થઈ ગયું વરહદીથી એમને પડ્યું છે અને એક આપણા જે ઓલી બાજુના મકાન ચણવા આવ્યો હતો ને કડિયો એ ભાઈ આગળ છે પણ એને થોડુંક નાનકડું હે ઈને હમણાં એક ભાઈ લઈ ગયો તો બરી ગયો તો તે હમું કરાવીને દઈ ગયો તો એ કે એવી કઠણ જમીનમાં હકાય નહીં કોઈ ખાચા ખૂચ્યું કરાવવું હોય મકાનમાં તો એ કે લઈ જા મને કે પણ એવી રીતના તો આપણાથી કંઈ લેવાય નહીં કોઈનું એટલે આપણે ફાઇનલ કેન્સલ કરી નાખ્યું જરૂર પડીએ ને તો આપણે બહારલી સાઈડ ડંગણા ભરાવી દઉં અંદર સાઈડ પતરા તો કોઈ ખાડો 1.5 ફૂટ 1.5 ફૂટ જેવો થયો છે અને કોઈ ખાડો આ ખાડો તો ફૂટ ઉપર જરા તરા ગયો હોય કે ના ગયો હોય એ ટાઈપનો થયો અને બહુ મહેનત કરી રાજુભાઈના તો પહેલાથી જ હું મંડાણો તો રાજુભાઈ એટલે એને દાણ પડી ગયા હાથમાં આ ખાડો કંઈક 1.5 ફૂટ ઉપર ગયો અને આ ખાડો 1.5 ફૂટ ઉપર આ 1.5 ફૂટ જેવો અંદાજે છે ઓલો એક ઠાવકો થયો એ એક વાયો એક સાઈડ તો ઢબો રહી ગયો છે એમાં તો આ આપણે જગ્યા છે 15 બાય 30 લંબાઈ 30 ફૂટ અને પહોળાઈ 15 ફૂટ
ભવિષ્યમાં આપણે ગમે ત્યાં જરૂર પડે તો આ વસ્તુ તો એવી છે કે આપણે લાંબી કરી શકીએ. આ ખાલી ચોમાસા પૂરતો ટૂંકમાં આમાં ભૂકો માહે. વધારે ભૂકો તો આપણો ઘણો બધો હોય પણ એ બધો બહાર નાખવાનો થાય કે ચોમાસાની શરૂઆત થાય ને તો બારલો બધો ચરાઈ જાય અને ચોમાસા પૂરતો અહીંયા ચારવાનો અંદર રહી જાય. અને ખાલી પતરા જ ઊભા કરવા છે, ઉપર તો તાલપત્રી જ ઢાંકવાની થાય એટલે આપણે ભરવામાં બધે મેળ આવે એમ. ટોલી અંદર વહી જાય, ખાલી કરવો હલવો પડે એમ. તો હાલો એવું બધું પ્લાન છે. હવે હજી તો આ કેદી ઊભું થાય ભાઈ એ નક્કી નથી, કેમ કે ફરતા એવા કામ છે ને, કામ કંઈક એવા ડોવાઈ જાય એટલે આપણું કામ જ નથી નીકળતું. આ બધો સામાન જો આમને માય નહીં કૂટાય છે. અને બપોર પહેલાં જો બકાલામ બે ક્યારે નેદાણા હતા ને બપોર પછી વળી દૂધી ને જો ઓલી રીંગણીની હાયરકોરનું ને એટલું ચોખ્ખું કરી નાખ્યું છે ને મસ્ત મજાની. અને આપણે એક મને જો અહીંયા આવ્યું એટલે યાદ આવ્યું, એક કોમેન્ટ હતી, નામ તો હું ભૂલી ગયો હવે, ધાણા ભાજીનું બી કયું છે. તો ભાઈ અમારે નામધારી તો કોઈ બી નથી આવતું. અમારે ઉનાળુ જે વાવેતર કરે ને વેચવા હાટું એ તો 2-3 મણ ને એવી રીતના લઈ આવે. એટલે આપણે ત્યાં જઈને કહેવાનું કે ઉનાળે કે 12 માસી ટૂંકમાં આપણે ધાણા ભાજી વાવવી હોય ને તો એનું બી જોઈએ એટલે તમને આપી દે. આનું બી હાવ ઝીણું ઝીણું હોય, ઝીણી ધાણી હોય ને આપણી એનાથી એ ઝીણું ને એવું બી હોય, પણ થાય બહુ અટાણા ઉનાળે. અને 12 માસી ધાણા ભાજી કહેવાનું ત્યાં જઈને કે આપણે ઉનાળે ચોમાસે બધી ઋતુમાં થાય ને એવું બી જોઈએ ધાણા ભાજીનું, એટલે તમને આપી દઈએ. કેમ કે આનું નામ ઠામ કંઈ છે નહીં, અમે એમને લઈ આવીએ એટલે મને નામ નથી આવડતું આનું કંઈ. કાઢી ના ખૂટે એવી જાયમી આપણી ધાણા ભાજી ભાઈ. શેતા જો એટલી આમાંથી ઘણી બારે દેવાઈ ગઈ અને આપણે એમ 2 ટાઈમ કાનભાઈ છે ને અહીંથી ઉપાડી જાય કોરા ને કોરા. એટલે અહીંયા જો એટલું પરવાણું, બાકી એવી ઘાટી તળું જેવી એમને ઊભી છે. ખાખરા જેવા પાંદ હોય જો ટાણાના. હજી આને ફૂલનું ક્યાંય નામ નથી. આ છોડમાં એક એવું લાગે થાય, પણ આની હાઈટ છે ને સારી જમીન હોય તો આ થાય આપણે મૂંડ હામી 5-5 ફૂટના રાડા થઈ જાય. તો હાલો આવી કંઈક અપડેટ છે ને. હવે આજના રૂંઢાના 6:30-6:30 જેવો ટાઈમ થવા જાય છે. હવે પછી નાહું ધોહું અને દૂધ દેવા જાઉં. તૂટી ગયું ક્યાંથી? અંદરથી એવું હોય. ઇલેક્ટ્રિક સાયકલ છે ને એક છેડો છૂટી ગયો હતો ને હમું કરી લીધો છે. અને હવે અમારા ભાઈ જવાના હે ઓલે ઘરે રીંગણા દેવા. આપણે રીંગણા ટેક બધા થાય છે એટલે જઈને અમારા બેન કેમ જ મોરા મોરા દેખાય છે. ટીવી જોવામાં વ્યસ્ત કરતર થાય. અમારે સુરભી ઝીણકી હતી ને ત્યાં તો બહુ કડતર થતી, હવે તો હજી ઓછી પડી છે કંઈક. બાકી કાયમ એને છે ને પગમાં પાટા બાંધીને જ હુરાવાની થતી રાત. ઓહિકાન ધડકાવના થપ્પા કરીને પગ ઊંચા રખાવતા. હવે ઘણી બધી ઓછી પડી ગઈ છે. તો હાલો હવે આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.